ફાયર વિભાગે માત્ર 15 મિનિટમાં આગ બુઝાવી અંદર ફસાયેલા 5 વ્યક્તિઓને બહાર કાઢ્યા. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જનતા હોસ્પિટલમાં ફાયર સેફટી મોકડ્રીલનું મંગળવારે બપોરે આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં આગ લાગવાની અને દર્દીઓ ફસાયા હોવાની સ્થિતિમાં બચાવ કામગીરીની તૈયારીઓ ચકાસવા માટે આ મોકડ્રીલ યોજાઈ હતી. આઈસીયુ અને એનઆઈસીયુ જેવી સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલમાં હજારો દર્દીઓ આવતા હોવાથી તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ આયોજન કરાયું હતું. પાટણ નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસર સ્નેહલ જે મોદીએ માહિતી આપી હતી કે બપોરે 3 વાગે અને 5 મિનિટે હોસ્પિટલના આઈસીયુ રૂમમાં આગ લાગી હોવાનો અને કેટલાક લોકો ફસાયા હોવાનો કોલ મળ્યો હતો. આગ અગમ્ય કારણોસર લાગી હોવાનું દર્શાવાયું હતું. કોલ મળતાની સાથે જ હોસ્પિટલના સ્ટાફે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધુમાડાને કારણે કેટલાક દર્દીઓ અને વોર્ડબોય બેહોશ થઈને ફસાયા હતા. આ સૂચના મળતા જ ફાયર વિભાગની ટીમ મિની ફાયર ટેન્કર 2500 લીટર ક્ષમતાવાળું અને ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરમેનોએ ઝડપી કામગીરી કરીને ઓછા સમયમાં આગ બુઝાવી દીધી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કુલ 5 વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 1 મહિલા અને 4 પુરુષનો સમાવેશ થતો હતો. 3 વ્યક્તિઓને સ્ટ્રેચર દ્વારા, 1 વ્યક્તિને ફાયરમેને લિફ્ટિંગ કરીને અને રૂમમાં ફસાયેલા અન્ય 1 વ્યક્તિને ચેયર નોટ દોરડાની ખાસ પદ્ધતિ દ્વારા સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. તમામ ફસાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા બાદ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. સ્ટેશન ફાયર ઓફિસર સ્નેહલ જે મોદીએ જણાવ્યું હતું કે આ સમગ્ર કામગીરી 3:05 શરૂ થઈ અને 3:20 વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ ઘટનાને અંતે મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. મોકડ્રીલ સમયે જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખલાલ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સહિત ફાયર વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. નમસ્કાર, આજે મારું નામ સ્નેહલભાઈ મોદી, સ્ટેશન ફાયર ઓફિસર, પાટણ નગરપાલિકા. પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર ગીચોવીચ વિસ્તારની નજીકમાં અત્યારે હાલ જનતા હોસ્પિટલ આવેલી છે. જનતા હોસ્પિટલની અંદર હજારોની સંખ્યાની અંદર પેશન્ટ્સ આવતા હોય છે અને ત્યાં આઈસીયુ, એનઆઈસીયુ વગેરે વગેરે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે. અત્યારે હાલ આપણને 3:05 કોલ મળેલો હતો કે જેની અંદર આઈસીયુ રૂમની અંદર સ્પેશિયલ રૂમ છે, એની અંદર આગ લાગી છે, અગમ્ય કારણોસર આગ લાગી છે અને ઘણા એવા કેઝ્યુઅલિટી જે ફસાયેલા છે, જે એમની રીતે આગ ઓલવવા માટેનો પ્રયત્ન કરતા હતા અને આગ ઓલવવાની એમની ટીમે પણ પ્રયત્ન કર્યા, તે છતાં પણ તેઓ ક્યાંક ને ક્યાંક ધુમાડાથી પોતે બેહોશ થઈ ગયા હતા અને એમના વોર્ડબોય પણ બેહોશ થયેલા હતા તેવી સૂચના અમને મળી હતી અને એ બાને થઈને અમને મિની ફાયર ટેન્ડર 2500 લીટર ધરાવે છે એની ટીમ સાથે, જેમાં સુરેશભાઈ ઠાકોર અને વિવિધ અલગ અલગ ફાયરના ટ્રેનિંગ જવાનો પણ હતા અને ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ એ લઈને કુણાલભાઈ ચૌધરી, વિકાસભાઈ દેસાઈ એ તમામ ફાયરમેનો ટીમ સાથે અહીંયા ઉપસ્થિત થયા છે અને ઉપસ્થિત મિનિમમ ટાઈમની અંદર આ કામગીરી પૂર્ણ કરાવવામાં આવી. આગ પણ બુઝાવવામાં આવી. તે સિવાય રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. રેસ્ક્યુ ઓપરેશનની અંદર ટોટલ 5 વ્યક્તિઓ થયા હતા, એમાંથી 1 લેડીઝ હતી, બાકીના 4 જવાન પુરુષ હતા. એની અંદર 3 જણને સ્ટ્રેચર માધ્યમથી, 1ને ફાયરમેન લિફ્ટિંગ કરીને કાઢવામાં આવે છે અને 1ને જે રૂમની અંદર ફસાયા હતા એ રૂમમાંથી એમને રસ્સેના માધ્યમથી, જેને ફાયરની ભાષામાં ચેર નોટ બાંધીને એમને ઉતારવામાં આવ્યા નીચે. આ રીતે તમામનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલાઇઝ કરવામાં આવે. સદર આ કામગીરી 3:05 શરૂ થઈ હતી અને 3:20 પૂર્ણ થઈ છે. અમે આ જગ્યામાં જે ઘટના ઘટી અને ઘટનામાં કામગીરી કરી એમાં અમે મોકડ્રીલ જાહેર કરીએ છીએ. થેન્ક યુ. આવવા જવામાં તો તકલીફ શું પડી? આવવા જવામાં કોઈ તકલીફ પડી નથી, કારણ કે ઇમરજન્સી સાયરન લાઇટ ચાલુ હોય અને સાયરન સંભળાતું હોય ત્યારે જાહેર જનતા હોય કે કોઈ પણ પબ્લિક હોય એને એટલીસ્ટ ખબર પડી કે કોઈક ઇમરજન્સી થઈ છે અને ક્યાંક થઈ છે, તો એને પહેલે તકે રસ્તો ખુલ્લો કરીને આપી દેવામાં આવે છે અને અમને એવી કોઈ તકલીફ પડી નથી. થેન્ક યુ. આગ લાગી એટલે તરત જ અમારા ફાયરના માણસો ફાયર ઓફિસમાં એમાં જાણ કરી. જાણ કર્યા પછી અહીં કાઢી જે આગ લાગી હતી એ તરત જ ત્યાં ધુમાડો ને બધું આવવા માંડ્યું એટલે ફાયરના માણસો બધા લાગી ગયા અને જે 2 પેશન્ટો હતા એ 2 પેશન્ટોને તરત જ અમે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા અને ત્યાં આગળ તેમને ટ્રીટમેન્ટ કરાવડાવી.
અને તરત જ પછી અહીં ગાડીથી ફાયરને બધાને જાણ કરી હતી. બધા લોકો આવી ગયા અને તરત જ આગ ઓલવી નાખી. મોકડ્રીલ કરવા પાછળનું કારણ શું? હા મોકડ્રીલ કરી એના પાછળનું કારણ શું છે? કેમ આ મોકડ્રીલ કેમ તમારી હોસ્પિટલમાં કરવી કરવી પડી? આ મોકડ્રીલ કરવાનું કારણ શું? કોઈ દિવસ ભવિષ્યમાં આગ લાગે તો દરેક માણસોને એનો અનુભવ થાય અને ફરી ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે. બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.